સાફ ખણી ખણી થાકી ગયો ઘેર હોય તાંબડી પાણી પી નાખ્યો તો તે પસીનો બની સાફ ન કરી ગયો પણ ઘેર હોત કણું હું ખબર કરવા આવે જમાઈ ખેતરમાં ગયો હે ખણવા હાથ ને ખેડવા હાથથી કરજો થાજો હે ફૂક્યો થાજો હે જોવા હું આવે દીકણ ઘેર જમાઈ હું જમાઈ સમજી એક દડો સમજી કઈ ખબર ન પડતો હમાઈ રે સાફ ખણી ખણી થાકી ગયો એમ કોણ કણું આવે તો હું દીકણ એ જમાઈ હા આજા હા એટલું જ ખણું તે હું કઈ મનખું ફેક્ટરીમાં નકળેલો પૂત તે નહીં બોટલમાં નકળેલો રોબોટ તે નહીં હોતી ફટાફટ ખણી નાખતી ફટાફટ આ કરવાનું આ ખેતર પતાવી ને વેજ ફેર બીજું ખેતર ઘેર પડી ગયું હે બીજું ખેતર ઘેર પડી ગયું હે એમ હાવ એટલે હું કહું તમે કેરાનો ટાહા લઈ આવો એમ તે પછાડે આ હું કઈ મનખું હું તો હું કઈ ટાહત ને હું ફટાફટ થઈ જાય ટાહા લઈ આવો એમ કહું ટાહા લાવતા નહીં હતો એટલે તો હું કહેતો મારા જમાઈ હાજર જ જો હા એમ કરે અચ્છા એટલે જ જો હું હા હાજર જ જો અસલ મજૂરી કરીને ખવડાવે હે એમ કરે પાછો નહીં પડે ને હિપો જોઈ છે મજૂરી કરીને ખવડાવે નહીં મેં હમું આ સાણ જેવો હાજર જો પણ કઈ કામ નહીં આટલું જ ખલાડી જેવું કામ નો એ હેડા મુ ખાણો હોય શું કરે આ પાછળ હાજી સટાણ ના કરે હા બાર હાવ ફટાફટ હા વાદળું ટકાઈ ગયું પાણી હાણી કઈ આણ્યું જ નહીં આણ્યું હે પાણી હાણી ચા પણ મેં આ ફટાફટ ખેતર પૂરું કરીને ઘેર બાકી હે યાર બાકી હે અને મુકાના શરાબ મોકલું પાણી લઈને કઈ ખાવાનું જ લાવતા કે હા ભાઈ કઈક તે મોકલવાનું પણ હા હાથ ફટાફટ કરીને આવી જવાનું ઓકે હા વાહ અગર ખાવાનું જ લઈને આજે આવું લાગે હા હા વાહ હેડો જો હું આજો ફટાફટ પૂરું કરી આ ફટાફટ પૂરું કરી દીધું પડે ખાવાનું લઈને જાય એવું લાગે જલેબી ને ભજીયા હે કોણ આને ગરમ ગરમ લાગે ખાઈ ગયું પડે એક વખત ખાવાનું દેખ કે આ મરસા હે નાકા હા ઓ હા એવા ગમ પડી ગયો આનામાં મરસાનો રોપ કરવાનો હે એટલે મરસા લઈને ગયા હારોજી રીતે એવા હું ખાવાનું હે એમ કરીને એમ પેટમાં ઉંદરા દોડવા લાગી ગયા ખાઈ દો ફટાફટ કેવું ખાય મરસાનો રોપ દડો પર અત્યારે બેટા ફટાફટ ફૂલ દડી ને શનિ દડી પડે અત્યારે બસ થઈ ગયો એટલે મસા રહી ગયો આ ઘેર જમાઈ એમ કરીને મેં ઘેર જમાઈએ સમજી હે નહીં સમજતા હે રામ જાણે ગધેડો સમજી હે ખબર નહીં યુ કામ તે થઈ ગયું નહીં હસતા બીજું કામ હું કઈ મશીન માં નકળેલો ભૂત તે નહીં ફટાફટ કામ કરેલું હે હું બોટલમાં નકળેલો રોબોટ થોડો ફટાફટ કામ કરેલું પણ સમજી હું એના ઘેરવાળા મન કઈ ખબર નહીં પડતો ઘેર જમાઈ હાઈ રહી ગયો હે કોણ જાણે મોત હતી એટલી કાંઈ જગા હતી પૈસા દીકીને પડી ગયો હાથ એક ને એક સોરી હે હાળો હે ને હેતી જગા મેં મળી જાય આજ હું ગધેડો બની ગયો પૈસા કોસરામ પી ગયા એટલે એ હું પડી ગયો બીજે કોનું પણ ન રાખે દાદા ઘેર જમાઈ બની જાય તો હાલત ખરાબ થઈ જાય આવો પડે ઘેર ને ફેર બેસી યાર ગાળી સાંભળી પડે હાજે બટકો રોટો નહીં મળે હસ્તે ખાતરન પાંદો લાવીને દડવો બાકી કંટાળી ગયો તે જઈને પૂરું ખેતર ખેડી ને મરસન રોપ કીધો હે ને એ વાંચી શાંતિ હું બેહો પડે ઓ જમાઈ હા મરસન રોપ થઈ ગયો હા રોપ થઈ ગયો કમ્પ્લીટ હા કમ્પ્લીટ પૂરું ખેતર ભરીને રોપ કીધો હે હા એવા પાણી હાણી પીઓ નસી આરામ કરો એમ કરો હું અરે પાણી હારી જાય બાડ મે બટ હામડે તો ને બરાબર રોપ કમ્પ્લીટ વવાઈ ગયો હા કમ્પ્લીટ પૂરું ખેતર ભરીને મરસન રોપ કરીને આજો હું એક જરાય બાકી નહીં હે ઓ તે આપણે બોલો ઠામડે તો નહીં હસી દીધો ઠામડે અને ઘેરમાં બૈરી કરું ને હું મો ઠામડે થોડો તું બૈરી થે પણ તમાર સોરી નહીં માર સોરી થે પણ તમે પણ નહીં લાજી હે તને કામ તો તમે જ કરવું હે એટલે તમાર સોરી મેં પણ નીંદ લાગી એટલે કામ મોકરી એમ સોરી નહીં કરે તે ઘેર જમાઈ બન્યા હોય તો તમે જ કામ કરવું હે કે ઘેરમાં માર બીજો સોરો હે નહીં તને જમાઈ બની એટલે તમે જ કામ કરવું હે કે હા વા તો હું હસી પાણી હાણી પીઓ હસી બેવા જ દિયો કે હા થોડેક વાર બેસી જાવ ને પછી ઠામડા દી નાખો પછી ફેર જવારમાં ના જવાનું હે ભાઈ જવારમાં જવાનું હે પછી ફેર એવા ધાન વાવણા જવાનું હે ફેર ઈ કામ કઈક આવી ગયું હે જમાઈ મરસા હસા આણ્યક ને આણ્યક
મરસા હા પેલા ખીલો છે એ તો ઈ કેટલાક વચ્ચે રૂપિયા ને બાકી એક તો કેટલાક રૂપિયા ને કેટલાક બાકી રહી ગયા. મરસા તે આટલક મોટી રહી ગઈ તો મરસા છોડો ને આટલક ભૂલી ગયા સાલ હે શું કરવા વેસે એટલે કે ભૂલી જો એટલે મજૂરી કરવા ત્યાં તમે ખબર પડે કેટલા મોકા આવે ગયા મરસા હે. તે મજૂરી કોણ કરે અત્યારે મજૂરી પહેલે કે તમે કરો પણ તમે મજૂરી કરીને પૈસા કમાઈને લાવો ત્યાં ખબર પડે કેટલા પૈસા ના આવી ગયા. એવું હે એમ હા વાહ હું તમારા મરસા લઈ આવો હું હા તે આખા 1 કિલો નહીં જતો રહી જવું કે પણ આટલો માલ વચ્ચે એમ તો લઈ આવશો. આવવા લઈ આવો હું હા તને એક વખત પાણી ખાલી પી આવજો ને ફટાફટ ઠામડા આવે માજીને કહો પામણા આવી છે ને ઓકો એમ જમાઈ બેવાની જીવું મુકું માધું થઈ જાય પશુ સુરજી ભૂકી મારે કમાઈને આવે ને મજૂરી મોન મો કરું હું જિંદગીની તવા હે એની યાદની ક્યાં પણ ની ગયો કોણ જાણે પસ્તાવો પડે છે પણ એમાં કરત કરો હું ફચ્યા શું કરે આ ઠામડા મય દોવો પડે હે બૈરી ગેરમાં ઠાઠ મારે માર સોરે ક્યાંથી કામ જ નહીં કરે એમ કે માર હારો ઓ જમાઈ હજુ હું ટપણ કરો ફટાફટ ઠામડા દીને કહો કે ઓ દોથો ને આ કણી વડનો દોથો ઠામડા તે દોહન મોહ કરો યુ કામ પતાવી ફેર બીજું કામ કરવા જવાનું હવે જલ્દી એ હડો હું દોહો હડો ફટાફટ હા મોદા હું ટપણ કરે ના ટપણ તો નહીં માર હારો મસ્ત બના હે ને માર તે ઘેરવાળે મસ્ત મળી હે ને એમ કેતો તો મોં બીજું કઈ ને ટપણ તો માર હારા જેવો કણું હારો જ નહીં મળે એમ મારી પાસે હબળાય નહીં તને હા તો જલ્દી કરો હવે આમલામાંથી નાખો હા વાહ હા દુજો તું ઈ નાખજો અસલ થાય જો ડોહા સાંભળજો ને નાસ્તે મારતે પથ્થર વળી પાડી નાખતો ડોહો હારો ઘણો ખરાબ હે પાછો ડીંગલી દાંતમાં લઈને જ ફરતો એટલે હબુક તે વાર નહીં કરે એની જાતની સુટ્ટી ડીંગલીમાં આવ્યો હારો કે કિસ્મત ફૂટી હતી પણ જાણે ફટાફટ ધોઈ જાતો રહેવા પડે કરે ને હારાજી ઠામડા ધોવાઈ ગયા ફર્સ્ટ ક્લાસ ઠામડા ધોવાઈ ગયા પૂરો ઠામડો ધોવાઈ ગયો ને ઘેરમાં ગોળામાં જમાડી દીધો હે એક જરાય બાકી નહીં અચ્છા જમાડી દીધા હે હા તે વખત કઈક ખાવાનું ખાઓ ભૂખ લાગી હે કે કઈક ખાવાનું પસે એક વખત આ હાજવાળી નાખો ને ફટાફટ આયુ હાથ તો બસ ફટાફટ વાળી નાખો તક મન કામ ના નહીં ભરીને ફટાફટ વાળી નાખો યો સત્ય ના એકદમ સત્ય નાખો ઓય હા બેટા પપ્પા હા પાણી પી ગયો હે નવરા પૈસા તડકો તૂટી ગયો એટલા માં હા મારી પાસે કે પૈસા હે હું કઈ કમાવું હોય મજૂરી કરો હું ગુલામી કરી લેજો ખબર નહીં પડતો હે તાર દાજી ને અણંત મારી પાસે પૈસા નહીં હે ये टर्को हर का साल है તાર મમ્મી ને કહેજો મમ્મી કહેતી હતી તું જાણે તારો બાપો જાણે તો જાણે તારો બાપા જાણે મમ્મી મળી ગઈ એટલે મમ્મી એ મળી ગઈ ને મમ્મી નો બાપો એવો હે ને મમ્મી ને આવી એવી માર કિસ્મત કે ફૂટી લો તો કોણ જાણે અબર પૈસા નહીં મેં પૈસા ના માતા બજે લહેન પછી હું હાજે લઈ આલો તે જાહેન માર બર કે કામ હે કરતા દીધી હે ને હા ચલો નંબર જલ્દી ફટાફટ હાજે બોલો वाह क्या सीन है वाह क्या सीन है સોરે ખાલી પરેશાન કરવા આવી ને હાજુ નંબર મનકા આવે હાજો ફર્સ્ટ ક્લાસ વળાઈ ગયું હે પણ થોડુંક કઈક એમ ખાઈ દેડો પેટમાં ભૂખ લાગતી કેમ થાય હાજુ ફર્સ્ટ ક્લાસ આવી ગયું હે હા થોડુંક કઈક ખાઈ દેડો ખાવાનું તે કાલ હાજે ખાધું પાછો અબર કેમનું ખવાય કાલ હાજે ખાધું તો પણ યું કાલ હાજે તે પણ શીખ ભૂખ લાગતી ભૂખ લાગતી પણ કાલ હાજે ખાધું તું ને આટલા પાછો એવા કેમનું ખાવું પડે આ અબર અહીંયા કરવા પેલું કરવા જવાનું હતે હો કરવાનું હોય અહીંયા પેલી હજુ મકાઈ બનાવવાની હે ને એવું કરવાનું હતે યુ થાય રે તે પછી ખાવાનું આવો વાહ હા તે આયુ હાલ્યું પડે લાવો લઈને જ બેઠા હો હા હા તે તને લઈને બ્રોમ આવું હા આવો વાહ હા કયું ખેતર પેલો બોળજા વાળો થઈ ગયો હા બોલજે બાબુ
શું કરવાનું ખણવાનું ના હા જોર પહેરવાની આ બસ જોર પહેરવાને તો ઓળખે ઓળતા મતલબ જો લઈને જાઉં હું આવું હા વાહ હા